ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યનું એક વિવાદાસ્પદ નિવેદન સામે આવ્યું છે। રમણ પાટકરનો પ્રચાર સમયનો એક વિડીયો સામે આવ્યો છે, જેમાં ભાજપ સમર્થક સરપંચ બને તો જ પંચાયત સમરસ થાય એવી વાત કરી રહ્યા છે। ભાજપ સમર્થક ન હોત તો ત્યાં ગ્રાન્ટ ન અપાવી એવી વાત અહીંયા કરી રહ્યા છે, એટલે કે વાલા દવલાની નીતિની વાત થઈ રહ્યા છે। પગપાળા પ્રચાર કરી રહ્યા હતા અને એ સમયે કોઈએ વિડીયો ઉતાર્યો અને એમાં આ શબ્દો કેપ્ચર થયા છે। સત્તાધારી પાર્ટીના ઉમેદવારો હશે ત્યાં જ વિકાસ થશે, અમારા સમર્પિત ઉમેદવારોને અમે પૈસા આપ્યા છે, ચૂંટણીમાં ખોટા કામ થયાનો પણ એમણે વાત કરી છે અને આ બધી જ વાત કેમેરામાં રેકોર્ડ થઈ છે। સૌથી પહેલા સાંભળો શું કહી રહ્યા છે આ વિડીયોમાં। એટલા માટે તાલુકા વિકાસ અધિકારી પાસે, તાલુકા પંચાયતના પ્રમુખ પાસે, કે જિલ્લામાં માન્ય પ્રમુખશ્રી પાસે, ધારાસભ્ય પાસે કે આપણા એમપી પાસે કોઈ પણ કંઈ માંગવું હોય તો સત્તાધારી પાર્ટીનો ઉમેદવાર હોવો જોઈએ। અને એટલા માટે ઉમેશભાઈને અમે જાહેર કર્યો છે કે ઉમેશભાઈ તમે લડો અને અમે તમારા પાછળ છીએ। હવે અમે ધારાસભ્ય તરીકે કોઈ જગ્યાએ ગયો નથી, આ બીજી પંચાયતમાં જ ગયો છું। દરેક જગ્યા પર બે છે તે બધાને પૈસા પણ અમે આપ્યા, અહીંયા અમે ઉમેશભાઈને પણ આપ્યા, પણ સામેવાળા અમારી પાસે આવ્યા જ નથી। એટલે એનો મત આપણને ખબર પડી કે ભાઈ કોંગ્રેસ વાળો છે એટલો બધો નથી આવ્યો, બાકી અમે તો જાહેર કર્યું બે લડતા તો બધાને બી આપવાનું, સમજ્યા ને? પણ નહીં આવ્યો એટલે આપણે સમજી ગયા કે એ ભાઈ આપણી સાથે ચાલવાના નથી અને ન ચાલે અમારી પાસે ન જ આવશે તો એને પૈસા આપશે કોણ? ધારાસભ્ય શ્રી રમણભાઈ પાટકર ફોન લાઈન પર જોડાયા છે। રમણભાઈ, આ વિડીયો સાચો છે ને? કોઈ એઆઈ કે કોઈ એડિટેડ કે કોઈ મોર્ફ કરેલો વિડીયો તો નથી? નથી, મારો જ છે, આપનો જ વિડીયો છે। તો રમણભાઈ, એક સવાલ સીધો આપને શબ્દો ચોર્યા વગર પૂછું કે જો ગ્રામ પંચાયતની ચૂંટણીઓ કોઈ પક્ષના બેનર વગર લડાતી હોય તો શું કામ એને પક્ષનો ચોળો ઓઢાડવાનો પ્રયત્ન કર્યો આપે? અમારા ટોટલ ઉંબરગામ તાલુકામાં 22 ગ્રામ પંચાયત હતી, તેમાં 2 સમરસ થઈ। બીજી જ્યાં હું ગયો છું ગઈકાલે, એ અમારા તાલુકા પંચાયતના સભ્ય સત્તાવાર રીતે ભારતીય જનતા પાર્ટીના સિમ્બોલ પર ચૂંટાયેલા હતા અને એમને એક ચંદ્રકાંતભાઈ કરીને છે જે વર્ષોથી કોંગ્રેસના બેનર ઉપર કામ કરી રહ્યો છે, એ અમારી પાર્ટીને તોડવા માટે એણે બીજી નવી ચેનલ બનાવી અને અમારા જે સત્તાવાર રીતે જે ઉમેદવાર હતા ઉમેશભાઈ, જે વર્ષોથી તે ગામની અંદર સારું કામ કર્યું છે, એની સામે એને ખોટી રીતે પેનલ ઊભી કરી। એટલે અમારી ફરજ બને કે અમારે ત્યાં જવું પડે। નહીં જવું પડે, આ બધી વાત બરાબર છે, આમ તો સત્તાવાર આપ કહી રહ્યા છો, પણ ગ્રામ પંચાયતમાં તો સત્તાવાર રીતે કોઈ પક્ષનું બેનર હોતું નથી, મારી જ્યાં સુધી જાણકારી છે, મેં જ્યાં સુધી સંવિધાન વાંચ્યું છે ત્યાં સુધી। ગ્રામ પંચાયત બેનર પર ચૂંટાતી નથી, એ વાત તદ્દન સાચી છે, પરંતુ ગ્રામ પંચાયત એ પાર્ટી માટે હાર્ડ ગણી શકાય। જો ગ્રામ પંચાયતમાં તમે વ્યૂહરચના કરીને તમારી આ ગ્રામ પંચાયત છે એ વ્યૂહરચના કરીને જો એમને હેલ્પફુલ કરો થાવ, મદદગાર બનો તો સંગઠન જળવાય રહે ને। એટલા માટે જ હું સતત 6 ટર્મથી ધારાસભ્ય તરીકે ચૂંટાઈ રહ્યો છું। અચ્છા રમણભાઈ, આપ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય છો ને? જી। તો ભારતીય જનતા પાર્ટીનો તો એક સૂત્ર છે ને કે સૌનો સાથ, સૌનો સહકાર, સૌનો વિશ્વાસ। તો પછી આપ એમ કેમ કહી રહ્યા છો કે જ્યાં ભાજપનો ચૂંટાયેલો ઉમેદવાર નહીં હોય ત્યાં વિકાસ નહીં થાય? સ્વાભાવિક રીતે જો વર્ષોથી અત્યાર સુધી જે ઉમેશભાઈ છે એ ગઈ ટર્મની અંદર પણ ભારતીય જનતા પાર્ટીના પેનલ ઉપર, એટલે કે અમારા પક્ષની સાથે રહીને એ ચૂંટાયેલો હતો, સારું કામ કર્યું છે। એ ગામની અંદર તમે ભૌગોલિક દ્રષ્ટિએ જુઓ તો એક પણ ઘર અમે બ્લોક વગરના રાખ્યા નથી। નહીં, એ તો કામ કર્યું છે। એ રમણભાઈ, મારો સવાલ એ નથી કે સરપંચ સાહેબે કે ભૂતકાળમાં જે ચૂંટાઈને આવ્યા છે એમણે શું કામ કર્યું છે, મારો સવાલ એ છે કે પાર્ટી લાઇનથી વિરુદ્ધ જઈને આપ નિવેદન કેવી રીતે આપી શકો? સૌનો સાથ, સૌનો સહકાર, સૌનો વિશ્વાસ, અને પછી આપ માઇક હાથમાં લઈને જો એમ કહો કે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર નહીં જીતે તો વિકાસ નહીં થાય? બીજું પણ મુદ્દો તમે જો તો અમે શરૂઆતમાં જ કહ્યું છે, 1990 ની અંદર જયારે ભારતીય જનતા પાર્ટી કેશુર બાપા જયારે આવ્યા ત્યારે પણ કહ્યું હતું કે અમે ચૂંટાઈશું તો અમે પ્રથમ વિકાસના કામો કરીશું। એટલે વિશ્વાસ સાથે વિકાસના કામો કરીએ છીએ। આ જ મુદ્દાને કારણે આજે 27 વર્ષ સુધી ભારતીય જનતા પાર્ટી સત્તા પર છે, બરાબર। એમાં ખોટું શું છે? ધારાસભ્ય તરીકે જે સારું પાર્ટીનું કામ કરતો હોય, ગામનું કામ કરતા હોય, પાર્ટીના વફાદારમાં રહેતો હોય, પાર્ટીના કાર્યક્રમની અંદર કાર્યકરો લઈ આવતા હોય, એ અમારો નહીં। એટલે રમણભાઈ, ધારાસભ્ય શ્રી,
આપ જે કહી રહ્યા છો આમાં નિવેદન કે જ્યાં ઉમેદવાર આપણો નહીં હોય અથવા સત્તાધારી પક્ષનો નહીં હોય ત્યાં વિકાસ નહીં પહોંચે, એટલે કોંગ્રેસના એ આરોપોને આપ અલ્ટિમેટલી તો યથાર્થ ઠેરવો છો કે વેરો આતરો રાખે છે ભારતીય જનતા પાર્ટી. ધારાસભ્ય શ્રી, સવાલ તો સાંભળી લો. સવાલ તો સાંભળી લો. તાલુકાની અંદર 22 ગ્રામ પંચાયતની અંદર હવે આ અત્યારે જે પડગામની અંદર જે જૂનો કોંગ્રેસી કાર્યકર છે એને અમારા તાલુકા પંચાયત સભ્યને તોડી અને એને પેનલ બનાવીને ત્યાં વિરોધાભાસ ઉભો કર્યો. એ સિવાય કોઈ ગામની અંદર અત્યારે કોંગ્રેસનું કોઈ પણ જગ્યા પર એક પણ સભ્ય નથી. પણ ચૂંટણી છે ત્યારે તમે એવી વાત કેવી રીતે કરી શકો ધારાસભ્ય શ્રી? આ ચોથી વાર આ સવાલ આપને પૂછું છું કે એવી વાત આપ કેવી રીતે કરી શકો કે જ્યાં સત્તાધારી પાર્ટીનો ઉમેદવાર નહીં જીતે ત્યાં વિકાસ નહીં આવે? શું ભારતીય જનતા પાર્ટી વેરો આતરો રાખે છે? અમે માની લઈએ કોંગ્રેસના આરોપ છે એ સાચા છે એવું યથાર્થ થાય છે આપના નિવેદનથી? સમગ્ર અમારો વિસ્તાર હોય એટલે સ્વાભાવિક રીતે દરેક જગ્યા વિકાસ કરવા અમે બંધાયેલા છે અને વિકાસ કરીએ છીએ. ભારતીય જનતા પાર્ટીનો મુદ્દો પણ વિકાસ જ રહ્યો છે અને એટલા માટે જ લોકચાહના મેળવી છે અને 27 વર્ષ સુધી જે સરકાર રહી છે એનું મૂળ કારણે જ વિકાસ છે. બરાબર, પણ સિમ્બોલ પર નહીં ચૂંટાતી અમે સમજી શકીએ છીએ. સિમ્બોલ પર કોઈ પાર્ટીને આ ભારતીય જનતા પાર્ટીનો સિમ્બોલ છે એને તો મત આપો એવું નહીં કહી શકીએ. પણ તમે માઇકમાં જે બોલ્યા રમણભાઈ, ધારાસભ્ય શ્રી, એની વાત સાચી છે, પણ તમે સાહેબ જે માઇકમાં બોલ્યા છે અમારી સાથે રહેતા હોય, અમારી સાથે આવતા હોય, અમારી સાથે કામ કરવા લાગતા હોય, એ અમારો અને અમારો એટલે હું ભાજપનો છું, અમારો ભાજપનો. હા, એટલે હું એ જ કહું છું ને, તમે જે માઇક ઉપર ત્યાં બોલ્યા ને અત્યારે ફોન ઉપર બોલો છો એમાં આકાશ પાતાળનો ફરક છે સાહેબ. કઈ ફરક નથી. અમારા સાથે કામ કરતો માણસ હોય, ગામની અંદર વિકાસ કરતો હોય, ગામને ગમતો હોય, એ અમારો માણસ એટલે કે ભાજપ. પણ આ તો સાહેબ ધમકી આપવાની વાત થઈ ને, આ તો ધમકી આપવાની વાત થઈ ને કે જો અમારા સત્તા પક્ષ વાળો નહીં હોય, ભાજપનો માણસ નહીં હોય તો વિકાસ નહીં થાય. તમારે સર્વેક્ષણ એવું જોવું જોઈએ કે ઉમરગામ તાલુકા કોંગ્રેસ કેમ સાફ થઈ ગયો? કોંગ્રેસનું કઈ જ નહીં રહ્યું તેનું શું? નહીં સાહેબ, મારે શું સવાલ પૂછવો એ તો મને નક્કી કરવા દો ને. મારે શું સવાલ પૂછવો એ તો મને નક્કી કરવા દો. તમે કદાચ જનતાને ત્યાં જઈને ધમકાવી શકો, વાત સાચી છે તમે જે નિવેદનમાં કે ભાઈ તો પછી વિકાસ નહીં થાય જોઈ લેજો, આ શબ્દો સાહેબ એક ધારાસભ્ય ઉચ્ચારે તો થોડુંક દુઃખ તો થાય ને. પ્રેમથી જ અમે વાતો કરીએ છીએ અને અચ્છા, પ્રેમથી સમજાવ્યા હતા કે જો ધારાસભ્ય જો અહીંયા સરપંચ આપણો નહીં હોય તો વિકાસ નહીં થાય. એક વિકાસ કરવો, બીજો સુખ દુઃખની અંદર કોઈ પણ પાર્ટીનો માણસ હોય એના સામે અમે મદદમાં રહીએ, એના આર્થિક દ્રષ્ટિ પણ મદદમાં કરવું અને મારો જે પગાર આપે ને એમાં 90% લોકોને એ રીતે સહાય જ આપી દઉં છું. અમારી સાથે ધારાસભ્ય શ્રી, ઓકે ધારાસભ્ય શ્રી, આપની સાથે ચર્ચા ચાલુ રાખીશું, જોડાયેલા રહેજો. ભારતીય જનતા પાર્ટીના જ નેતા જયરાજસિંહ આપણી સાથે જોડાયા છે. જયરાજસિંહજી, સ્વાગત છે આપનું. ધારાસભ્ય શ્રીના વિડીયો તો તમે જોયો ને, શું કહી રહ્યા છે એ તો સાંભળ્યું ને સાહેબ આપે? જયરાજભાઈ જો નુપુરભાઈ, હાજી, હું અમારા વરિષ્ઠ અને સિનિયર ધારાસભ્ય રમણભાઈને પણ સાંભળ્યા છે મેં. આ જે વિડીયો છે એમાં બે ત્રણ વસ્તુ કહું તો આ સમરસ પંચાયત કરવાનું આદરણીય મોદી સાહેબનું સપનું છે અને એનો હેતુ કશો નહીં, સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં ગામનો વહીવટ ગામમાં થાય, તાલુકાનો તાલુકામાં, જિલ્લામાં થાય. એટલે જો ગામની અંદર સમરસ થઈને બધા ભેગા થઈને ઉમેદવાર નક્કી કરતા હોય તો ઓકે, આ કોઈ મેન્ડેટરી નથી, ફરજિયાત નથી, ખ્યાલ આવ્યો, વોલન્ટરી છે. એટલે સ્વેચ્છાઇક વર્ગે ગામ નક્કી કરે તો ચૂંટણીઓ થાય. હવે એમાં એટલે આ યોજના દાખલ કરી હતી. લોકશાહીમાં સૌથી એક વાત બહુ સ્પષ્ટ કહું કે સામાન્ય રીતે આપણે જેટલી ચૂંટણી નાની એટલી ઉત્સવ મોટો, એટલે દરેક લોકો આમાં જોડાતા હોય છે. નહીં જયરાજસિંહજી, એનું સ્ટ્રક્ચર શું છે, કેવી રીતનું છે એ તો મને ખ્યાલ છે, પણ મારો સવાલ અહીંયા આગળ એ હતો કે સમરસ થવા માટે ધવલસિંહજી અથવા તો બીજા પણ કેટલાય ધારાસભ્યો છે જેમણે ગ્રાન્ટ વધારવાની અથવા વધારાની ગ્રાન્ટ આપવાની પણ જાહેરાત કરી હતી, એ રીતે વાત કરી શકતા હતા. પણ અત્યારે તો ધારાસભ્યશ્રી એવું કહી રહ્યા છે કે જો આપણો ઉમેદવાર નહીં હોય, જો ભાજપ સમર્થિત ઉમેદવારને નહીં જીતાડો તો વિકાસ નહીં થાય. આ ધારાસભ્ય કેવી રીતે કહી શકે? એ લોકો પૂછી રહ્યા છે, ગુજરાતની જનતાને નથી સમજાઈ રહ્યું. ના, વિકાસ નહીં થાય એટલે કોઈ રમણભાઈ કે છે એટલે દાખલા તરીકે રમણભાઈ રોકી દે કે ભારતીય જનતા પાર્ટીની સરકાર રોકી દે એ મુદ્દો નથી. એનું અર્થઘટન અલગ રીતે થાય છે. મારી વાત સમજો, એમનો બચાવ નથી, આમાં સ્પષ્ટ કહું, બચાવ નથી. પહેલી વાર કહું, રમણભાઈ લાઈન પર છતાંય કહું છું બચાવ નથી. ભારતીય જનતા પાર્ટીના આગેવાનો એક તો પહેલા તો સિમ્બોલિક આ ચૂંટણી હોતી નથી. ભાજપ કે કોંગ્રેસનો કોઈ સિમ્બોલ ગ્રામ પંચાયતની સરપંચની ચૂંટણીમાં હોતો નથી. તો પછી પ્રચાર વખતે એનું નામ લેવાનો મતલબ શું? જયરાજસિંહજી, પણ છતાં હું કહું આપણે નુપુરભાઈ આવશે
હા, આ મારી વાત એમાં આવશે, થોડીક ધીરજ રાખો. અરે પૂરી ધીરજ રાખો, બોલો સાહેબ. ના મારો ભાઈ, મારે એવું નહીં. બોલો બોલો. મારી વાત એટલી જ છે, ઘણા વખત પછી આપણે મળ્યા છીએ. જી જી. મારી વાત એટલી જ છે કે રાજકીય આગેવાનો સામાન્ય રીતે રમણભાઈ તો સિનિયર ધારાસભ્ય છે, વર્ષોથી કામ કરતા હોય એટલે કયા ગામમાં કયા કાર્યકર્તાઓ છે, કોણ છે, શું છે, એ રીતે રાખતા હોય છે. આમાં સિમ્બોલ થી ભાજપનો સિમ્બોલ લઈને કોઈનો પ્રચાર કરે એવો મુદ્દો નથી. પણ મારી વાત એટલી જ છે કે એમને કોઈ આ એક ફ્રેક્શનમાં કીધું છે તો એનાથી ભારતીય જનતા પાર્ટીને આખી ભાજપ સાથે લેવા દેવા નથી. પહેલી વાત સમજો. અને બીજો મુદ્દો, આ જ વસ્તુ કોંગ્રેસના લોકો પણ એ જ વાત કરતા હોય છે. સમજો, આ તો વિડીયો આવ્યો છે એટલે, પણ કોંગ્રેસના લોકો પણ કોંગ્રેસના માધ્યમમાં એમ જ કહેતા હોય છે કે આપણો આવતો હોય તો ઓકે. અને કોંગ્રેસ તો ઉપર નહીં, એ તો બરાબર છે, કારણ કે એ તો તમારાથી વધારે તો જયરાજસિંહજી કોણ જાણે આ તો વસ્તુ કે શું હોય શું નહીં કોંગ્રેસમાં. પણ મારો સવાલ બાપુ મારો સવાલ અહીંયા આગળ એ છે કે એક અત્યારે જે વિકાસ નહીં થાય, જો ભાજપ સમર્થિત ઉમેદવાર નહીં જીતે તો, એટલે ક્યારેક તમે કોંગ્રેસનો ખેસ પહેરી અને જે વાત કરતા હતા કે ભારતીય જનતા પાર્ટી વાલા દવલાની નીતિ અપનાવે છે, ક્યાંક આ રમણભાઈની વાત, ધારાસભ્યશ્રીની વાત, ધારાસભ્યશ્રીએ આપેલી આ ધમકી એને યથાર્થ તો નથી ઠેરવતી? ના ધમકી, અરે ભાઈ નોર્મલ કોર્સમાં વાત કરે છે, આમાં ક્યાં ધમકી છે? મારી વાત તો સમજો. પણ મારી સમર્થન નથી તો આને શું કહેવાય કે જો અમારો ઉમેદવાર નહીં જીતે એમ નહીં, મને ખાલી એ સમજાવી દો બાપુ, એ સમજાવી દો કે જ્યારે કોઈ એમ કે જો અમારો ઉમેદવાર નહીં જીતે તો વિકાસ નહીં થાય, તો આને ધમકી નહીં તો શું ઇનામ કહીશું આપણે? અરે યાર એવું જ કરે તમે શું ઇનામ ધમકી મારા ભાઈ કરો છો? હું એને સમર્થન નથી આપતો. ભારતીય જનતા પાર્ટીનું એ વાતમાં સમર્થન નથી. ભારતીય જનતા પાર્ટીને પોતાનો કાર્યક્રમ છે, સમરસ થતી હોય તો કરવું. ના બિલકુલ. પ્રદેશ કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા ડોક્ટર મનીષ દોશી પણ જોડાયા છે આપણી સાથે. મનીષભાઈ, ધારાસભ્યશ્રીનું નિવેદન આપે સાંભળ્યું હશે અને જયરાજભાઈ જે વાત કરી રહ્યા હતા, ધારાસભ્યશ્રીએ પણ થોડી વાર પહેલા મારી સાથે વાત કરી, એ પણ આપે સાંભળી હશે. હવે જે આરોપ લાગી રહ્યા છે, મેં જયરાજસિંહને પૂછ્યું કે જ્યારે એ પણ પેલું પંજાવાળો ખેસ પહેરીને વાત કરતા હતા વાલા દવલાની નીતિનો, એ ક્યાંક સાચો યથાર્થ સાબિત થતો દેખાય છે? નહીં, જે રમણ પાટકર કહી રહ્યા એ ભાજપાની માનસિકતા છે. એન કેન પ્રકારે સત્તામાં ટીકી રહેવું, સત્તા હડપી લેવી, એના માટે જે કોઈ પ્રકારના કારનામા કરી શકાય એ કરવાનું વધુ એક ઉદાહરણ રમણભાઈ પાટકરે. પૂર્વ મંત્રીમાં ભાઈ વિકાસ નહીં થાય. અરે ભાઈ, તમારા ખિસ્સામાંથી કરો છો, ભાજપાના હોય કે કોંગ્રેસના હોય, કોઈ પણ હોય, પોતાના ખિસ્સામાંથી પૈસા નાખીને વિકાસ કરે છે. ભાઈ, પંચાયતી રાજના ફળ મળે, જેને સત્તાના વિકેન્દ્રીકરણ માટે સ્વર્ગસ્થ રાજીવજી આ દેશની અંદર કાનૂની વ્યવસ્થા કરી, સત્તાનું વિકેન્દ્રીકરણ, ભાજપા સત્તાનું કેન્દ્રીકરણ કરવા માંગે છે. 3 વર્ષ સુધી પંચાયતની ચૂંટણીઓ મોકૂફ રાખીને પંચાયતમાં વહીવટી શાસન દ્વારા લૂંટનો કારોબાર ભારતીય જનતા પાર્ટીએ ગાંધીનગરથી ચલાવ્યો. એ નકલી કચેરી આવી જાય, સંદેશના માધ્યમથી આપણે જોયું, મનરેગાના કૌભાંડો જોયા, આ બધું જોયું આપણે. એટલે ચૂંટાયેલી પાકને તમને ધમકી આપવાનું, એના સિવાયની કોઈ વાત નથી. મારા મિત્ર છે, પણ જયરાજસિંહ જે વાત કરી રહ્યા છે એટલા માટે કે ભાજપા હાથ ખંખેરીને ભાગવાની વૃત્તિ ન કરે. આ તો સીધે સાધું ભાજપાનો અસલી ચહેરો અને માનસિકતા છે. ઓકે, જયરાજસિંહજી પાસેથી જવાબ લઈ લઈએ. મનીષભાઈ. હા, જયરાજસિંહજી. જો નુપુરભાઈ. હાજી. મનીષભાઈ જે વાત કરે છે એના પંચાયતની ચૂંટણી લેવા દેવા નથી. એ તો આખો 20 મુદ્દાનો કાર્યક્રમ ચાલુ કર્યો એમને. આમાં વ્યક્તિગત ટીકા નથી હો મનીષભાઈની, સમજો. મનીષભાઈ લર્નેડ અને વિદ્વાન પ્રવક્તા છે કોંગ્રેસના, એનાથી મારે લેવા દેવા નથી. પણ અત્યારે જે મુદ્દો છે એ મુદ્દાની વાત કરીએ તો કોંગ્રેસના ફ્રેક્શનમાં પણ કોંગ્રેસના લોકો, નુપુરભાઈ એ એમને જયારે એમના વર્તુળમાં વાત કરતા હોય ત્યારે આ જ વાત કરતા હોય છે. સમજો, એ વાત એક તો મૂળમાં કોંગ્રેસ તો પાછી પોતે જ સમરસના વિરુદ્ધની વાત કરે. સમજો, એટલે એ મુદ્દો સમરસનો નહીં, એનો મુદ્દો જ નથી. મુદ્દો એટલો છે કે રમણભાઈએ જે કીધું છે એનાથી આખી ભાજપનું સમર્થન છે એમ માનજો નહીં, એમ કેવું છું. આપ મારી વાત સમજો. એમને વ્યક્તિગત એમને કહ્યું હોય તો એ વાત બરાબર નથી, પણ સમરસ જે કાર્યક્રમ છે એ રાજ્ય સરકારનો છે, કોઈ ભાજપના ધારાસભ્યનો કે કોંગ્રેસના ધારાસભ્યનો નથી. એટલે સમરસ થાય તો અતિ ઉત્તમ. કાલે ચૂંટણીઓ છે, ગુજરાતની 7.7 કરોડની જનતાને આપણા માધ્યમથી શુભેચ્છા પાઠવી છે. પોતાનો સારો પ્રતિનિધિ ચૂંટે કે જે વિકાસની જે નહીં, એટલે બિલકુલ એટલે જયરાજસિંહજી તમારી આ વાતને આવકારું છું. મારી વાત એટલી જ છે પ્રવક્તા તરીકે નુપુરભાઈ, તમે મારા મોઢામાં ના આંગળા નાખો. મારી વાત એટલી જ છે
કે રમણભાઈએ કીધું છે એમનું વ્યક્તિગત વાત છે, ભાજપની વાત નથી. અરે પણ એ સાહેબ, એક ધારાસભ્ય જ્યારે પ્રચારમાં ગયા હોય તો એ વ્યક્તિગત કેવી રીતે હોય જ્યારે એ કહેતા હોય કે ભાજપ સમર્થિત ઉમેદવાર નહીં જીતે તો ગ્રાન્ટ નહીં મળે? આ વ્યક્તિગત વાત કેવી રીતે થાય? ગ્રાન્ટ ધારાસભ્ય રમણભાઈ એમના ખિસ્સામાંથી થોડી આપવાની છે. એ નહીં નુપુરભાઈ, એટલે તમારું એમ કેવું છે કે રમણભાઈએ કહ્યું એટલે આખી ભાજપે કહી નહીં, એટલે મારો સવાલ એ છે બાપુ કે રમણભાઈ ગ્રાન્ટ આપવાની જે વાત કરે છે એ તો પોતાના ખિસ્સામાંથી કે એમના કબાટમાંથી તો કાઢી નથી જ આપવાના. પણ એ તો કહી દીધું મેં. ચલો હું એ જ કહું છું કે તમે વાત સ્વીકારી કે એમણે ખોટી વાત કરી એ એક મોટી વસ્તુ છે. મનીષભાઈ તરીકે ભાજપના એ તમે રમણભાઈ કહી શકો, પણ ભાજપના પ્રવક્તા તરીકે મેં સ્પષ્ટ રીતે સ્ટેન્ડ ક્લિયર કરી દીધું છે કે એમની વ્યક્તિગત વાત છે. પછી હવે એ વ્યક્તિગત તો પ્રશ્ન એમની પાસે લેવો. આમાં તો છેડો કેવી રીતે ફાડી શકાય? કમલમમાંથી તો તેડું આવવું જોઈએ ને આમાં તો. ભાજપની નીતિ સ્પષ્ટ છે કે સમરસ થતી હોય તો હાજી મનીષભાઈ, વેરઝેર ઓછા થાય. જયરાજભાઈ મનીષભાઈને સાંભળી લઈએ. મનીષભાઈ કંઈક કહેવા માંગે છે. જયરાજભાઈ. હાજી મનીષભાઈ. જયરાજસિંહ મારા સ્નેહીજન, અમે વર્ષો સુધી કોંગ્રેસ પક્ષમાં કામ કર્યું, એમની વાત છે એ બચાવ કરવા જાય, પણ રમણભાઈની જે માનસિકતા એ ભાજપાની ધાક ધમકીની માનસિકતાનું સીધું ઉદાહરણ છે. વધુ એક વખત આવું મંત્રીશ્રીઓ કરી ચૂક્યા કે ભાઈ તમારા વિસ્તારમાં કોંગ્રેસને વધુ મત, ભાજપ નગર અમે નહીં કરીએ. અને ભાઈ તમારા ખિસ્સામાંથી નથી, બંધારણીય વ્યવસ્થા છે. 15મું નાણાં પંચ આવ્યા પછી દરેક જગ્યાએ ગ્રાન્ટ વિતરણ થાય. જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત ને પંચાયત આ ત્રિસ્તરીય માળખું છે અને એમાં ગ્રાન્ટ આપીને ઉપકાર નથી કરતા. જવાબદારી છે બંધારણીય. ભારતીય જનતા પાર્ટીની ધાક ધમકીની ડર ભય કરી હું જયરાજસિંહનું સન્માન કરું છું, પણ જયરાજસિંહજી રમણભાઈએ કરેલી વાત એ લોકતંત્રમાં વ્યાજબી હતી. અને ભારતીય વાત એટલી જ છે દુપુરભાઈ. હાજી દુપુરભાઈ, મારી વાત એટલી જ છે કે ગુજરાતની જનતા અને લોકશાહીની અંદર જનતાને નક્કી કરવા દો. કોંગ્રેસમાં છેક 12 સુધી આવી ગયા છે, તમે સમજો, માત્ર 12 ધારાસભ્યો સુધી આવી ગયા છે. એનું કારણ પણ આ જ છે કે સતત નેગેટિવ રાજનીતિ કરવાની, બધા મુદ્દા ઉપર નેગેટિવ જ રાજનીતિ કરવાની. એના કારણે ગુજરાતની સમગ્ર. ચલો અત્યારે તો આપણે જયરાજસિંહજી આપણે અત્યારે ગ્રામ પંચાયતની વાત કરી રહ્યા છીએ. ઓકે એટલે ગ્રામ પંચાયતની આપણે વાત કરી રહ્યા છીએ. ખેર આ ચર્ચા જો કરવા બેસીએ તો ઘણી લાંબી અંતહીન ચર્ચા છે. મનીષભાઈ અને જયરાજસિંહજી આ બંને સમય ફાળવ્યો અને સાથે સાથે ધારાસભ્ય શ્રી રમણ પાટકરભાઈ આપે પણ સમય ફાળવ્યો, એ બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. પણ સવાલ અંતે કન્ક્લુઝન એ જ આવીને ઊભું રહે છે કે આ કેટલું યોગ્ય છે? એક ધારાસભ્ય જો ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા એમ કહી રહ્યા છે કે એમની અંગત વાત છે, તો એમની તિજોરીમાંથી કે પોતાના અંગત બેંક બેલેન્સમાંથી તો એમને ગ્રાન્ટ આપવાની છે નહીં, તો એ કેવી રીતે એ કહી શકે કે જ્યાં ભાજપ સમર્થિત ઉમેદવાર નહીં જીતે ત્યાં ગ્રાન્ટ નહીં મળે? ગ્રાન્ટ તો સરકાર આપતી હોય છે, ધારાસભ્ય એના ધણી કેવી રીતે બની શકે? આનાથી છેડો ફાડી રહી છે ભારતીય જનતા પાર્ટી રમણ પાટકરના નિવેદનથી. પણ કમલમમાંથી તેડું આવવું જોઈએ તો જ આ સમસ્યાનો નિકાલ આવશે. બાકી લોકશાહીમાં જો આવી ધાક ધમકીઓ અપાતી રહેશે તો લોકશાહીના આ પર્વને લાંછન લાગશે.